છોટાઉદેપુર અને બોડેલીના જોડતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલ મેરિયા નદી ઉપરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત। છોટાઉદેપુર નેશનલ હાઈવે પર મેરિયા નદી પર આવેલ મહત્વપૂર્ણ બ્રિજ પર રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવતા ગઈ રાતથી બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે। સંબંધિત તંત્રના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બ્રિજની સલામતી અને જાળવણીના ધ્યાનમાં રાખી જરૂરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે બ્રિજ ઉપર કામગીરી અર્થે કોઈ જવાબદાર અધિકારી હાજર ન હતા। બ્રિજ બંધ હોવાને કારણે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ એટલે કે બાજુમાં આવેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। આજે સેન્ડ એસોસિએશન દ્વારા બનાવવામાં આવેલ ડાયવર્ઝન વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે। હાલ તમામ નાના મોટા વાહનોને ડાયવર્ઝન માર્ગ પરથી પસાર કરવામાં આવી રહ્યા છે। જોકે ડાયવર્ઝન વાહનોની અવરજવર વધુ હોવાથી રોડની બંને બાજુ લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે। ખાસ કરીને ટ્રાફિકનું ભારણ વધતા અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે મુસાફરો, નોકરિયાતો તેમજ વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસનો સ્ટાફ ખડે પગે ફરજ બજાવી રહ્યો છે। જ્યારે ડાયવર્ઝન પર એક કાર બંધ થઈ જતા હાજર પોલીસ કર્મીઓ દ્વારા ધક્કો મારી તેને મદદરૂપ થયા હતા અને પોલીસ પ્રજાની સાર્થક છે વાતને સાબિત કરી હતી। હાલ તંત્ર દ્વારા કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે અને કામગીરી પૂર્ણ થયા બાદ બ્રિજ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે। ત્યાં સુધી વાહન ચાલકોને ડાયવર્ઝન માર્ગનો ઉપયોગ કરવા તથા ટ્રાફિક પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવે છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।